નમસ્કાર દર્શક મિત્રો, તો અમે આવી ગયા છીએ અત્યારે અંબિકા કોઠાલે અને અહીંયા ફરવા માટેની સારું એવું પ્લેસ છે. તો અંદર જઈને અમે તમને બતાવીશું કે અંદર કઈ રીતનું સૌંદર્ય અને અહીંયા તો મજા આવે એવું વાતાવરણ પણ છે. તો તમે પણ અહીંયા આવજો ફરવા માટે, મજા આવે એવી જગ્યા છે. આ અમે અંબિકા કોઠાલે પહોંચી ગયેલા છીએ અને પાછળનું જગ્યા જોઈ લો. અંદર જઈને તમને બતાવી દઈએ અંદર કઈ રીતની જગ્યા છે. અહીંયા ફરવા માટેનો પાથવે પણ બનાવેલો છે સુંદર મજાનો. પાછળ જોઈ શકો છો તમે. અહીંયા છોકરા ક્રિકેટ રમી જો અત્યારે હાલ. અહીંયા પાર્કિંગની પણ સુવિધા સારી છે. તો અમારું એક્ટિવા પાર્કિંગ કરી દીધેલું છે. અને અહીંયા સિક્યુરિટી પણ સારી છે કે અંદર જે કોઈ અંદર એન્ટ્રી લે છે તો એના માટે એન્ટ્રી કરી સહી કરી અને પછી જ અંદર એન્ટ્રી મળે છે. તો તમે જોઈ શકો છો. જો મસ્ત સુંદર મજાનું આયોજન કરેલું છે અહીંયા ફરવા માટે. ફોટોગ્રાફી કરવાની પણ અહીંયા મજા આવે છે. જો તો તમે પણ આવજો અહીંયા ફોટોગ્રાફી કરવા માટે. જોઈ શકો છો તમે, બહુ મજા આવે એ પ્લેસ છે. અને વચ્ચે તળાવ છે, જોઈ શકો છો તમે. અને અહીંયા સિક્યુરિટી ગાર્ડ પણ છે અને એ સાઇન કરાવીને જ અંદર એન્ટ્રી આલી છે. તો સુધી કોઈને એન્ટ્રી પણ હાલતા નથી અહીંયા. જુઓ મસ્ત મજાનું પાથવે છે. જો અમારા નંદીશભાઈ ચાલતા ચાલતા આગળ જઈશી. એટલે અમારી તો રાહ જોવે લ્યા, તમે દોડ દોડ કરો છો. મજા આવે એવું જ નહીં? ફોટોગ્રાફી કરવાની મજા આવે નહીં? તો ભાઈ વડનગરના આજુબાજુમાં જે કોઈ રહેતા હોય એમને આ પ્લેસ જોયું હોય તો બરોબર છે. ના જોયું હોય તો આવી જજો ફટાફટ ફોટોગ્રાફી કરવા માટે. અહીંયા મજા આવે વાતાવરણ છે. સગવડ સારી છે અને ચોખ્ખાઈ પણ મસ્ત છે. સારું ડેવલપમેન્ટ થયું છે ભાઈ. વિકાસ વિકાસ અને વિકાસ, વિકાસ વિકાસ ને વિકાસ. બેસવા માટેની સગવડ પણ સારી છે. ડેમેજ થોડું થયેલું છે પણ વાંધો નહીં, સગવડ સારી છે. અમે ચાલતા ચાલતા જઈએ. જો ના સિવિલ છે. જો પિકનિક કરવા જાવ કેટલા અહીંયા ફરવા માટે બધા આવી જજો. પણ તમે પણ ફરવા આવજો અહીંયા વિડીયો શૂટિંગ માટે. અમે પણ આવ્યા છીએ તો તમે આવજો હો ભાઈ. બસ આટલો શોર્ટ જ વિડીયો ઉતારવો હતો, બહુ લોંગ વિડીયો ઉતારવો નહીં. તો મળીએ નવા વ્લોગમાં. જય માતાજી, જય હિંગળાજ.